જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ નથી, પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, જેને લઈ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ગઝનીના વારસદારો કહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદર ભેંસાણ વિધાનસભાની પેટાચૂંટણી સામાન્ય નહીં રહે, કારણ કે જેમ એક જમાનામાં મોહમ્મદ ગઝની આખું દળ કટક લઈ આવ્યો હતો, એમ આ ચૂંટણીમાં ભાજપના બધા ગઝની અહીં આવવાના છે। ભાજપના નેતાઓના ખટારા અહીં ઠલવાશે। ભાજપે ગામમાં માણસ દીઠ નેતાઓ ઉતારવાનું નક્કી કર્યું છે। એ લોકો પોલીસનો પાવર વાપરશે, ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ અને તોડબાજ અધિકારીઓનો પાવર વાપરીને તમામનો દુરુપયોગ કરશે। આ ગઝનીના વારસદારો છે, જે વિસાવદર ભાંગવાના છે, પણ આપણે વિસાવદર ભેંસાણ બચાવી લેવાનું છે। આ પ્રસંગે ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જુઓ, ભાજપના નેતાઓએ એવો નારો બતાવ્યો, વિસાવદર કમળને લાવવા છે ને ભાજપને લાવી છે, વિસાવદરને બચાવવી છે। મને એવું લાગે છે વિસાવદર તો તમારા હાથમાં તો છે। અત્યારે 162 તો ધારાસભ્યો છે તમારી પાસે, તાલુકા પંચાયત તમારી પાસે, જિલ્લા પંચાયત તમારી પાસે, નગરપાલિકા તમારી પાસે, મહાનગરપાલિકાઓ તમારી પાસે, સાંસદો, ધારાસભ્યો તમારી પાસે, અને વિસાવદરની તમે એવું કહો છો કે વિસાવદરને બચાવવાનું છે। એટલે જૂઠ ફેલાવવાનું ભાજપ બંધ કરે। ભાજપે વિસાવદરના ખેડૂતોનું અપમાન કર્યું છે। એણે જે વિસાવદરના ખેડૂતોને જે પણ ઉમેદવાર આવે એને ખરીદી લઈ અને વિસાવદરની જનતાને લપડા કાપવાની જે ભૂલ કરી છે ભાજપે, એનો બદલો વિસાવદરની જનતા લેશે। અને એટલા માટે હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપના નેતાઓએ પહેલા કામ કરવાની જરૂર હતી, વિસાવદરની જનતાને કંઈક આપવાની જરૂર હતી। વિસાવદરને ઓરમાયું વર્તન ભાજપે કર્યું છે અને ખેડૂતોનું અપમાન કર્યું છે, અને બદલો સ્વાભિમાન, ઇકોઝોન આ બધા મામલે વિસાવદરની જનતા લેશે।